નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે નવો પેન્શન પત્ર આજરોજ તારીખ 27/7/2026થી જાહેર. તો હવે જે આ જુલાઈ મહિનામાં જે પેન્શન અને પગારમાં વધારો થવાનો છે તેનાથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓને કેટલો મોટો ફાયદો થશે અને નવા નિયમ પ્રમાણે તેના લાભો એટલે કે જે લાભ મળવાના છે તે લાભમાં કેટલો વધારો થશે તેની આજે આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાની છે. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ સરકારી કર્મચારીઓ, પેન્શનરો, કોઈ પણ મોંઘવારી ભથ્થું, પગાર વધારો, પેન્શન વધારો, કોઈ પણ સહાયને લગતી નવી નોટિફિકેશન આવે તે તરત જ તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો ડીએ એક્ટ 2026 કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા ડિયરનેસ એલાઉન્સ ડીએમાં આગામી વધારાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. જુલાઈ 2026નો અડધાથી વધુ સમય વીતી ગયો છે અને આ સમય વીતી ગયા હોવા છતાં કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી ડીએ વધારાને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે આશરે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને આગામી નિર્ણય અંગે ઉત્સાહથી વધી રહી છે. વધતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓ માટે ડીએ માત્ર માસિક આવક વધારતો પરંતુ ભથ્થું નથી, તે પ્રોવિડન્ટ ફંડ પીએફ, પેન્શન, ગ્રેજ્યુટી સહિતના અન્ય નાણાકીય લાભોને પણ અસર કરે છે. તેથી ડીએમાં થનારો દરેક વધારો લાખો પરિવારના ઘર ખર્ચ અને આર્થિક આયોજન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જાહેરાતમાં વિલંબ શા માટે? તો મિત્રો, મોંઘવારી ભથ્થામાં વધારો નક્કી કરવા માટે સરકાર ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ EICPAW ના જે 12 મહિનાના સરેરાશ આંકડાનો આધાર લેશે. હાલમાં જૂન 2026ના સત્તાવાર EICPAW છે તેના આંકડા જાહેર થતા નથી. આ કારણસર કેન્દ્ર સરકારે નવા ડીએ દર અંગે અંતિમ નિર્ણય જાહેર કર્યો નથી. મિત્રો, જ્યાં સુધી જૂનના આંકડા ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી ડીએમાં કેટલો વધારો થશે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જો કે અત્યાર સુધી ઉપલબ્ધ ડેટા પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તો મિત્રો તેમાં આ વખતે કેટલો વધી શકે છે ડીએ. અત્યાર સુધી જાહેર થયેલા EICPAW-ના આંકડા મુજબ માર્ચ 2026માં સૂચકાંક 149.1 હતો, જે એપ્રિલમાં વધીને 149.9 અને મેમાં 150.8 પર પહોંચ્યો હતો. બજારમાં કેટલાક અંદાજો અનુસાર જૂનમાં આ આંકડાઓ આશરે 151.7 સુધી પહોંચી શકે છે. આ ટ્રેન્ડને આધારે વિવિધ નિષ્ણાતો માને છે કે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં અંદાજે
3% થી 4% સુધીનો વધારો થઈ શકે છે. જોકે અંતિમ નિર્ણય સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી બાદ જ સ્પષ્ટ થશે. જો જુલાઈમાં જાહેરાત નહીં થાય તો ક્યારે મળશે રાહત? સરકાર વર્ષમાં 2 વખત એટલે કે જાન્યુઆરી અને જુલાઈથી અમલમાં આવતું હોય છે. આ ડીએ જાહેરાત થતી હોય છે, પરંતુ તેની સત્તાવાર જાહેરાત ઘણી વખત થોડા મહિનાના વિલંબ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોના ટ્રેન્ડ મુજબ જુલાઈથી લાગુ પડતા ડીએની જાહેરાત સામાન્ય રીતે સપ્ટેમ્બર, ઓક્ટોબર અથવા તો તહેવારોની સિઝનમાં કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે પણ જો જુલાઈમાં જાહેરાત નહીં થાય તો ઓક્ટોબર અથવા તો નવેમ્બર દરમિયાન સરકાર ડીએમાં વધારાની જાહેરાત કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દિવાળીનો તહેવાર નવેમ્બરમાં હોવાથી ઘણા કર્મચારીઓ આ વખતે સંભવિત દિવાળી ગિફ્ટ તરીકે જોઈ રહ્યા છે. જો કે આ અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.